એ હિચકો બાંધો લીમડાની મેં ડાળ જો, હિચકો બાંધો લીમડાની મેં ડાળ જો, રૂડા હિચકે રે ઝૂલે મારા સુરાપુરા, રૂડા હિચકે રે ઝૂલે મારા જીલા બાપા. એ સોના રૂપાનો બાંધો રૂડો હિચકો જો, સોના રૂપાનો બાંધો રૂડો હિચકો જો, રૂડા હિચકે રે શોભે દોરીરની, રૂડા હિચકે રે શોભે દોરીરની. ભલે મારા રઘુભાઈ મુગવા ભલે વાત તમારું જસા પર એ જીઓ. એ મુદવાના નેહડે બાંધો રૂડો હિચકો જો, મુદવાના નેહડે બાંધો રૂડો હિચકો જો, એવા હિચકે રે ગાદે રૂડી મખમલની, એવા હિચકે રે ગાદે રૂડી મખમલની. એ નેહડે રૂડો અવસરિયો ઉજવાય જો, નેહડે રૂડો અવસરિયો ઉજવાય જો, હિચકે રે ઝૂલે મારી કુળદેવી, રૂડા હિચકે રે ઝૂલે મારી શક્તિ માં. જસા પર ગામે બાંધો હિચકો જો, જસા પર ગામે બાંધો હિચકો જો, રૂડી ફરકે રે દોરી જજાયું બાપાની, રૂડી ફરકે રે સસની જજાયું દાદાની. એ જીવું માના દીકરા મારા જીલા બાપા, જીવું માના દીકરા મારા જીલા બાપા, લગની રે લાગી અમને બાપાની, લગની રે લાગી અમને દાદાની. મુદવારે પરિવારનો યાદાર જો, મુદવારે પરિવારનો યાદાર જો, મારા બાપા રે મુદવાનું માવતર જો, મારા બાપા રે મુદવાનું માવતર જો. હે હિચકે ઝૂલે મુદવાના ભગવાન જો, હિચકે ઝૂલે મુદવાના ભગવાન જો, મારા કાના બુઆ ઝુલાવે રૂડો હિચકો જો, મારા કાના બુઆ ઝુલાવે બાપાનો હિચકો જો.
ओम त्र्यंबकं यजामहे सुगंधिं प्रतिवेदनम् उर्वारुकमिव बन्धनादितो मुक्षीयमामुता मृत्युंजय महादेव त्राहि मां शरणागता जन्म मृत्यु जरा व्याधे ब्रह्माणं त्रैलोक्यखिलेश्वरे एवमेव त्वया कार्यं समद्वेरे विनाशनं सर्वबाधा ब्रह्माणं त्रैलोक्यखिलेश्वरे एवमेव त्वया कार्यं अस्मद्वेरे विनाशनं તમારા માથા ઉપરથી ઉતારવાના આખું બંધ કરી દેવાની તમારા માથા ઉપરથી ઉતારવાના અને અગ્નિમાં ઘા કરી દેવાના છે ઓમ ફટ સ્વાહા अपवित्रं पवित्रो वा सर्वावसंगतो विवा यस्मरेद मुंडरीकाक्ष सर्वायाभ्यन्तरः शुचे तथा लक्ष्मी होमं लक्ष्मीं जातवेदो म आवह ताम आवह जातवेदो लक्ष्मीमनावगामिने यस्यां हिरण्यविन्देयं गामश्वं पुरुषाणाम् अश्वपूर्वारमध्य हस्तिनादा प्रमोदिनीं श्रियं देवी भवाये श्रीमां देवी दर्शनां कांसोसितां हिरण्यप्राकारां तृप्तां दर्वेन्द्रीं पद्मे स्थितां पद्मवर्णां तामिहोपावये श्रियम्मा शरशिजनिलये सरोजस्ते धवलधरां शुककाण्डमाल्यसोये भगवती हरिवल्लभे मनोज्ञे त्रिभुवन भूति करे प्रसिद्ध मह्यम महालक्ष्मीश्च विद्महे विष्णुपत्नी च धीमहि तन्नो लक्ष्मी प्रचोदयात् ओम महालक्ष्मीये स्वाहा भूमि दियो बेसी जाओ यजमानो ओम भूर्भुवस्वः सिद्धिविनायकाय नमो नमः वक्रतुंड महाकाय सूर्यकोटि समप्रभा निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा सिद्धिविनायकाय मात की बोलो कर देवी मात की बोलो कर देवी मात की जय पुरा पुरा बापानी जय पुरा पुरा बापानी રેડી બધા જ શાંતિથી આંખો વીંચી તમે સ્મરણ કરો એટલે તમારા બાપા અને માતાજી શ્રી ગુરુદેવે માત કી જય દ્વારિકાધીશ કી જય નાથ મહાદેવ કી જય સુરાપુરા બાપાની જય પ્રેમ से बोलिए नमः पार्वती पतये हर हर महादेव शिरुआ
સરસ્વતો વિવાસિતા
शीर्षोद्योः समवतः सहस्रोद्रान्दथा लोकान् अकल्पयन्ना शर्करा कण्डकाद्यानि दधिक्षीरघृतानि च आहारं भक्ष्यभोजं च नैवेद्यं प्रतिगृह्यता થાળી છે એ યજ્ઞકુંડના આચાર્ય લઈ લેશે ડાબો હાથનો ઓર્ડર આપીએ જમણા હાથે ભગવાન માતાજી સુરાપુરા બાપાને આપણે અને સ્થાપિત દેવ ગુરુદેવી માત મારી હું તો પ્રેમે ઉતારો તારી આરતી રે મા અમ્મા ગુરુદેવી માત મારી હું તો ભાવે ઉતારો તારી આરતી રે તમારે હો
મંગલદાય રે તારે તારે ભક્તિ કરતા સાધન મંગલદાય રે હવે તમને બંધ કરી દઈશું. કૃષ્ણ કનૈયા લાલ કી જય, વલ્લભાધીશ કી જય, સદગુરુ ભગવાન કી, ભવનાથ મહાદેવ કી જય. પ્રેમ से बोलिए नमः पार्वती पतये हर हर महादेव. રૂડો અવસરિયો આવ્યો રે, આજે આનંદ છવાયો રે. ઉમિયાજી આંગણે આવે રે, ઢોલ શરણાયો વાગે રે. હે રૂડો અવસરિયો આવ્યો રે, હે આજે આનંદ છવાયો રે. ઉમિયાજી આંગણે આવે રે, ઢોલ શરણાયો વાગે હે રે. આજે આનંદ છવાયો રે. માળી ઉમિયાનો આવ્યો અવસરિયો, ઉત્સવ જનેરો ને થાવે તૈયારીઓ. હો હૈયા માહેત ને રાખો ઘણેરો, માના દરબારમાં જામ્યો છે મેળો. લીવા દર્શન નો લાવો રે, આજે આનંદ છવાયો રે. ઉમિયાજી આંગણે આવે રે, ઢોલ શરણાયો વાગે રે. આજે આનંદ છવાયો રે.
શેરીએ શેરીએ ચોકરે સજાવ્યા, આસો પાલવના તોરણ બંધાવ્યા. હો નવલારે રંગની પૂરી રંગોળી, આવ્યો પાટોત્સવ જાણે દિવાળી. રે ભક્તો નાચે ગાવે રે, આજે આનંદ છવાયો રે. ભૂમિયાજી આંગણે આવે રે, ઢોલ શરણાયો વાગે હે રે. આજે આનંદ છવાયો રે. શ્રદ્ધાનો દીપ માના મંદિરીએ કરજો, અંતરની વાતું માના ચરણોમાં ધરજો. હો કરશે માં કામ તારા ભરોસો રે રાખજો, હાચા મોતીડે માને હીર લે વધાવજો. માના જયકારા થાવે રે, આજે આનંદ છવાયો રે. ભૂમિયાજી આંગણે આવે રે, ઢોલ શરણાયો વાગે રે. હે રૂડો અવસરિયો આવ્યો રે, હે આજે આનંદ છવાયો રે. ભૂમિયાજી આંગણે આવે રે, ઢોલ શરણાયો વાગે રે. હે આજે ઓહો માં ઉમિયા માં, ઉમિયા માં. હો મારી લીલિયા ગોમવાળી, સૌની લાજ રાખે એવી. મારી લીલિયા ગોમવાળી સૌની લાજ રાખે એવી. મારી લીલિયા ગોમવાળી સૌની લાજ રાખે એવી. એ તમે આવો મોરી માં, પધારો ઉમિયામાં. તમે આવો મોરી માં, પધારો ઉમિયામાં. સાચા મનથી અમે આવકારીએ છીએ માં, અમે તૈયાર છીએ. હો મારો પાટીદાર સમાજ આયો છોડી કામકાજ, મારો પાટીદાર સમાજ આયો છોડી કામકાજ. એ તમારા સ્વાગત મામા કોઈ કમી રહે ના, તમારા સ્વાગત મામા કોઈ કમી રહે ના. તમારા સામૈયા કરવા વલખીએ છીએ માં, અમે તૈયાર છીએ. હો નિયમા માં, અમે તૈયાર છીએ. ભાતના મંડપ રોપાવશું, 52 ગામના પાટીદારો તેડાવશું. હો અમરેલીમાં ઉમિયામાના હામૈયા કરાવશું,
લીલિયા ગોમે માના અવસર ઉજવાવશું મારી તમને વાવ લખીએ છીએ માં અમે તૈયાર છીએ મારી લીલિયા ગોમ વાળી સૌની લાજ રાખેવી મારી લીલિયા ગોમ વાળી સૌની લાજ રાખેવી પધારો ઉમિયામાં તમે આવો મોરીમાં પધારો ઉમિયામાં સાચા મનથી અમે આવકારીએ છીએ માં અમે જનની જણતો જણજે ભગત દાતાર કા સૂર કે જનની જણતો જણજે ભગત દાતાર કા સૂર નહીતર રહેજે વાંજણી મત ગુમાવીશ સુરાપુરા બાપાના આશીર્વાદથી એવા ભગત દાતાર અને શૂર ઘોડાસરા પરિવારના દીકરાઓને ખૂબ ખૂબ અભિનંદન અને આ કાર્યને જોઈને તો ખરેખર તેમને બરદાવા જ રહ્યા કારણ કે તેઓ સુરાપુરા બાબાના ભગત છે તેઓએ મંદિરના નવનિર્માણમાં ફાળો આપી પોતાના દિલની દાતારી બતાવી છે અને આવું સુંદર આયોજન કરી પોતાની જે શૂરવીરતા દાખવી છે તે બદલ ફરી એકવાર તેમને ખૂબ ખૂબ અભિનંદન પણ ફક્ત ઘોડાસરા પરિવારના દીકરાઓ જ નહીં પણ પરિવારની સ્ત્રીઓના પણ વખાણ કરવા ઘટે કારણ કે આવા ભગત દાતાર અને શૂર જેમણે કુખે જન્મ્યા જેમણે જણ્યા આજના આ દિવ્ય અલૌકિક પ્રસંગે હું પરિવાર વિશે મારા વિચારો રજૂ કરવા ઈચ્છું છું જો તેમાં નાના મોઢે મોટી વાત થઈ જાય તો ક્ષમ્ય ગણશો પરિવાર એ એક જીવન મૂલ્યો શીખવવાની પ્રયોગશાળા છે પણ ક્યારે પરિવાર ફક્ત બે જ વ્યક્તિઓથી નથી બનતો પરિવારમાં દાદા હોય દાદી હોય માતા પિતા કાકા કાકી ભાઈ બેન અને પિતરાઈ ભાઈઓ જ્યારે એક ભાણે બેસે છે ત્યારે પરિવાર પૂર્ણ બને છે અને એટલા જ માટે આપણે સૌ એક ભાણે બેસીને જમ્યા અને આપણા ઘોડાસરા પરિવારને પરિપૂર્ણ બનાવીએ આપણે આપણા પરિવારને પસંદ નથી કરી શકતા કારણ કે ભગવાન તરફથી મળે એક અમૂલ્ય ભેટ છે અને હું મારી જાતને ખૂબ જ ભાગ્યશાળી માનું છું અને એ બદલ ભગવાનની ખૂબ 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 જ આભારી છું કે તેમણે મને ઘોડાસરા પરિવારમાં જન્મ આપ્યો અને દરેક વ્યક્તિને તેના પરિવાર તેના કુટુંબ માટે ગર્વ તો હોવો જ જોઈએ પરિવાર એ એક હોકાયંત્રનું કામ કરે છે કે જે ગમે તેવા ઉજ્જવળ અને વેરાન રસ્તામાં પણ માર્ગદર્શન આપે છે મહાન ઊંચાઈ સુધી પહોંચવાની પ્રેરણા આપે છે અને જો આપણે અકળાઈ જઈએ તો આપણને આરામ પણ આપે છે સંસ્કાર રૂપી જીવન મૂલ્યો બાળકને પરિવારના દરેક સભ્યો પાસેથી મળે છે અને સંસ્કાર સિંચન એ કોઈ એકલ દોકલ વ્યક્તિનું કામ નથી હા માતા તેમાં મહત્વની ભૂમિકા જરૂર ભજવે છે અને મારી આપ સર્વે માતાઓને ખાસ વિનંતી છે કે જો પરિવારને સુખી સંપન્ન અને સમૃદ્ધ બનાવવું હોય તો માતાઓએ જ કમર કસવી પડશે કારણ કે કોઈએ કહ્યું છે ને કે નરથી વધે જ્યાં નાર્યું પરયું દર પરમાણ કે નરથી વધે જ્યાં નાર્યું પરયું દર પરમાણ આદર જોઈ ઉગતો જ્યાં કાયમ કશ્ય પ્રાણ રોટલેથી મોટો ઈ માણા મોટો કહેવાય પણ બાપ રોટલો મોટો ઘરવાળી છે ઘરનો માણા જો હારું હોય તો 3-4 જણાને ઘેર લઈ જવાય નહીતર કોઈની તાકાત છે ભૂકા ના કાઢી નાખે પણ ઇતિહાસ સાક્ષી છે કે જ્યારે જ્યારે આ ધરતીનો પુરુષ મૂંઝાણો છે ત્યારે ત્યારે આ ધરતીની સ્ત્રી આ ધરતીની નારી આગળ આવી છે અને એટલે જ મારી આપ સર્વે માતાઓને વિનંતી છે કે જો પરિવારને એક રાખવો હોય તો માતાઓએ જ કમર કસવી પડશે જો આ પરિવારને જોડી રાખવો હોય
આવનારી પેઢી પરિવાર રૂપી આ અમૂલ્ય ભેટ મેળવી શકે તો તેમનામાં સંસ્કારોનું સિંચન અને વાવેતર એ ખૂબ જ જરૂરી છે. મને એક પ્રસંગ યાદ આવે છે. તમે બધા જાણતા જ હશો કે સ્વામી વિવેકાનંદજી શિકાગોની ધર્મસભામાં ગયા હતા, પણ જ્યારે તે પાછા આવ્યા ત્યારનો આ પ્રસંગ છે. તેમણે પૂછ્યું કે જીવન સારી રીતે જીવવા માટે કઈ કઈ વસ્તુની જરૂર પડે, અને એ જ પ્રશ્ન હું તમને પૂછું છું. તમે કહેશો કે જીવન સારી રીતે જીવવા માટે શિક્ષણ, સંપત્તિ, સારી નોકરી, મોટું ઘર અને 3-4 ગાડીઓ, બરોબર ને? મોટા ભાગના લોકોનો જવાબ આ જ હશે. પણ મારો અને સ્વામી વિવેકાનંદજીનો જવાબ જુદો છે. તેમણે કહ્યું કે જીવન સારી રીતે જીવવા માટે જો કોઈ એક અગત્યની વસ્તુ હોય તો એ છે સંસ્કાર. તેમણે જણાવ્યું કે સંસ્કાર, શિક્ષણ, સંપત્તિ, આધુનિક ઉપકરણો અને સમયનો કેવી રીતે ઉપયોગ કરવો તે શીખવે છે, અને એના જ કારણે આપણો ભારત દેશ સંસ્કાર રૂપી સંસ્કૃતિમાં બધા જ દેશો કરતાં અનોખો છે. કોઈએ કહ્યું છે ને કે જો ગાડીમાં બ્રેક ના હોય તો દુર્ઘટના તો નિશ્ચિત જ છે. તેવી જ રીતે જો જીવનમાં સંસ્કાર ના હોય ને તો પતન નિશ્ચિત છે. મારે આપ સર્વે માતા પિતાને વિનંતી કરવી છે કે તમે તમારા બાળકને ફક્ત શિક્ષણ અને સંપત્તિનો જ વારસો ન આપો, તેમને આપવો જ હોય તો સંસ્કારનો વારસો આપો. કારણ કે તમે જો બાળકને ઉપહાર નહીં આપો ને તો એ થોડી વાર જ રડવાનું છે, પણ જો એને સંસ્કાર નહીં આપો ને તો એને આજીવન રોવું પડશે. એટલે ફરી એકવાર તમારી જ દીકરી તમારી સમક્ષ વિનંતી કરું છું કે પરિવાર રૂપી માળો વિખરાઈ ન જાય તે માટે સંસ્કાર રૂપી તણખલાથી તેને કેવી રીતે બાંધવો એ તમારા બાળકને શીખવો, કે જેના કારણે આખા વિશ્વમાં આપણો આ ઘોડાશ્રા પરિવાર એક શ્રેષ્ઠ ઉદાહરણ પૂરું પાડી શકે. અંતે વધુ ન કહેતા, other things may change us, but we start and end with the family. અર્થાત ઘણા પરિબળો, ઘણી વસ્તુ એવી છે કે જે આપણને બદલી શકે, પણ આપણે ખાસ યાદ રાખવું જોઈએ કે આપણી શરૂઆત અને આપણો અંત માત્ર ને માત્ર આપણો પરિવાર જ હોઈ શકે. અસ્તુ.